તો રાજકોટના વાયરલ દાદીએ રીલ બનાવી તે કાર પોલીસે ડિટેન કરી છે। રાજકોટ એ ડિવિઝન પોલીસે સ્કોર્પિયો કારને ડિટેન કરી। દાદીના કહેવાથી ઘનશ્યામસિંહ ગોહિલ કાર ચલાવતા હતા। ઘનશ્યામસિંહના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ કાર માલિક છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ મેમો આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કાળા કાચ, બેદરકારીથી વાહન ચલાવવા સહિતની કલમો હેઠળ દંડ ફટકારાયો। દાદીએ જે કારમાં સ્ટન્ટ કર્યો એ કાર હવે પોલીસે જપ્ત કરી છે। રાજકોટના માજીનો ગઈકાલે જબરજસ્ત સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આ સ્કોર્પિયો કાર છે કે જેમાં માજીએ સ્ટન્ટ કર્યા હતા। સ્કોર્પિયો કાર એ ડિવિઝન પોલીસે કબજે કરી છે। ઘનશ્યામસિંહ નામના જે યુવાન છે તે આ સ્કોર્પિયો ચલાવતા હતા। તેના પિતાના નામે આ કાર છે અને જે મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ આરટીઓનો મેમો એ ડિવિઝન પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે કાળા કાચ પણ છે, તેનો પણ જે દંડ ફટકારવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવશું। એ ડિવિઝન પોલીસ ખાતે આ કાર કબજે કરવામાં આવી છે અને કાર માલિકને આરટીઓનો મેમો અત્યારે ફટકારવામાં આવ્યો છે। કાળા કાચ ઉપરાંત બેદરકારીથી કાર ચલાવવા સહિતની બાબતે દંડ ફટકારવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને એ ડિવિઝન પોલીસ દ્વારા કારને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર દેશભરમાં વાયરલ થયો હતો। એ સ્કોર્પિયો કાર અત્યારે કબજે કરી અને પોલીસ દ્વારા આરટીઓનો મેમો અત્યારે ફટકારવામાં આવ્યો છે। આ રીતે સ્ટન્ટ ન કરી શકાય, જીવના જોખમે કે બીજાના જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ ન કરી શકાય। આ વિડીયો વાયરલ થતાની સાથે જ રાજકોટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।